રેસિંગ પર્સનાલિટી MS સર્જન અને બાઇક રેસિંગનો શોખ બાબુ બોખીરિયાના 33 વર્ષીય પુત્રનું રાજકીય કદ વધ્યું, હવે વિધાનસભાની ચૂંટણી લડશે। બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ આજથી એડિલેડમાં રમાશે। ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે। આજે મેચનો પ્રથમ દિવસ છે અને બીજો સેશનની રમત ચાલી રહી છે। ટીમ ઇન્ડિયા તરફથી નીતિશ કુમાર રેડ્ડી અને રવિચંદ્રન અશ્વિન ક્રીઝ પર છે। રોહિત શર્મા 3 રન અને સ્કોટ બોલેન્ડે LBW આઉટ કર્યો હતો। તેણે ડિનર બ્રેક પહેલા શુભમન ગિલે 31 રનની વિકેટ પણ લીધી હતી। મિચેલ સ્ટાર્કે વિરાટ કોહલી 7 રન, KL રાહુલ 37 રન અને યશસ્વી જયસ્વાલ 0ને પણ પેવેલિયન મોકલ્યા હતા। ભારતે ઇનિંગ્સના પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી દીધી હતી। નર્મદા ડેમના અસરગ્રસ્ત ટાવર પર ચડ્યા, પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા યુવાન મહિલા મોબાઈલનો ટાવર પર ચડતા તંત્રમાં દોડધામ। 2017માં ભૂપેન્દ્ર ચુડાસમાએ પારણા કરાવ્યા હતા। શુક્રવારે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો 9મો દિવસ છે। રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી નોટોનું બંડલ મળી આવ્યું છે। આ અંગે ગૃહમાં હોબાળો થયો। આ અંગે સિંઘવી કહે છે, હું તો 500ની એક નોટ લઈને સંસદ જઉં છું। ખ્યાતિકાંડ ડોક્ટર પટોળિયાની ધરપકડના 24 કલાકમાં ઘટસ્ફોટ। 3 વર્ષમાં 8534 દર્દીની સારવાર ને 112ના મોત થયા। PM જેવા યોજનાના દસ્તાવેજો અને ડોક્ટરની તપાસ કરાશે।